નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। શાકભાજીના ભાવમાં વધારો થયો। મિત્રો, વાત કરીએ તો રાજ્યમાં વરસેલા અતિભારે વરસાદથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી ગયું છે, જેના કારણે શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા છે। સુરત એપીએમસીમાં 30થી 40 ટ્રક શાકભાજી ભરેલ જથ્થો આવતો હતો, હવે તેના સ્થાને માત્ર 15થી 20 ટ્રક જ આવી રહ્યા છે। લોકોના ખિસ્સામાં પણ ભાર પડવા માંડ્યો છે, સાથે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે। મિત્રો, વાત કરીએ તો રાજ્યમાં પડેલા અતિભારે વરસાદના કારણે લીલા શાકભાજીના વાવેતરમાં નુકસાન થયું હતું, જેના કારણે હાલમાં લીલા શાકભાજીની અછત સર્જાઈ છે। આ અછતના કારણે હાલમાં લીલા શાકભાજીના ભાવમાં ખૂબ જ વધારો થયો છે। કોથમીરથી લઈને તમામ વસ્તુઓના ભાવમાં અત્યારે ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। મિત્રો, ગુજરાતમાં એરંડાની ખેતી કરતા 20,000 ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો અને ઓર્ગેનિક ખાતર પૂરું પાડીને તેમને મદદ કરવા માટે હવે એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ વારે આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય ગુજરાતના વિવિધ જિલ્લામાં એરંડા જેવા મહત્ત્વના પાકની ઉપજ અને નફાકારક વધારવાનો છે। વધુ સારા ઇનપુટ પૂરા પાડીને ખેડૂતોને સશક્ત બનાવવા તથા ટકાઉ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ બનશે। આમ મિત્રો, વાત કરીએ તો ખેડૂતોને મફતમાં બિયારણ આપવામાં આવશે, ત્યારબાદ એરંડા પકવતા ખેડૂતોને ઉચ્ચ ભાવ પણ આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। નવરાત્રિમાં ખેલૈયાઓની માટે પોલીસ તૈયાર થઈ। મિત્રો, વાત કરીએ તો નવરાત્રિ માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે પોલીસ પણ પોતાની તૈયારીઓમાં લાગી ગઈ છે। ખાસ કરીને નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જે પ્રમાણે હવે ઠેર ઠેર સીસીટીવી લગાવવામાં આવશે। સાથે જ મહિલાઓની સુરક્ષા અને રોમિયોથી બચાવવા માટે દર વર્ષની માફક આ વર્ષે પણ પોલીસ ટીમ સતત હાજર રહેશે અને પેટ્રોલિંગ પણ કરશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ગુજરાતમાં ફરી વખત મેઘતાંડવ સર્જાશે, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી। મિત્રો, હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે, જેના પગલે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। આ સાથે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ આ તમામ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે। હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ તેમજ મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી આ તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। આમ મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે અને આ નવા રાઉન્ડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સરકારની મોટી જાહેરાત, ખેડૂતો અને પશુપાલકોને મોટી સહાય મળશે। મિત્રો, વાત કરીએ તો પશુપાલકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં સરકાર ₹50 લાખ સુધીની સબસિડી આપી રહી છે, જેથી ખેડૂતો માટે તેમના પશુપાલનના પ્રયાસોને મજબૂત બનાવી શકાય। મિત્રો, આ માટે સરકાર રાષ્ટ્રીય પશુધન મિશન યોજના ચલાવી રહી છે। ખેડૂતોને રાષ્ટ્રીય પશુધન મિશન દ્વારા પશુપાલન માટે સહાય અને સબસિડી આપવામાં આવી રહી છે। 1 કરોડની લોન લઈને ઘેટાં બકરા ઉછેર અને અન્ય પશુપાલન એકમોની સ્થાપના પણ કરી શકાશે। આમ મિત્રો, વાત કરીએ તો સરકાર દ્વારા પશુપાલકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે આવ્યા મહત્વના સમાચાર। મિત્રો, વાત કરીએ તો કેન્દ્ર સરકારે કર્મચારી માટે મહત્વના સમાચાર આપ્યા છે। વાસ્તવમાં કેન્દ્ર સરકારે લીવ ટ્રાવેલ કન્સેશન હેઠળ જમ્મુ કાશ્મીર, લદ્દાખ, આંદામાન નિકોબાર આ તમામ ટાપુઓ અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રની મુસાફરીની મંજૂરી આપતી યોજનાને 2 વર્ષ સુધી લંબાવી દીધી છે। અગાઉ આ યોજનાનો સમયગાળો 25 સપ્ટેમ્બર 2024 સુધીનો હતો। હવે મિત્રો, સરકારી કર્મચારીઓ 25 સપ્ટેમ્બર 2024 સુધી આ યોજના હેઠળ લાભ મેળવી શકે છે। તમને જણાવી દઈએ કે એલટીસીનો લાભ લેવા પર કેન્દ્ર સરકારના લાયક કર્મચારીઓને પેઇડ લીવ ઉપરાંત રાઉન્ડ ટ્રીપ ટિકિટની પણ ભરપાઈ મળે છે।
ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નવરાત્રિમાં આધાર કાર્ડ ફરજિયાત બતાવવું પડશે. મિત્રો, વાત કરીએ તો નવલી નવરાત્રિને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. હવે નવરાત્રિમાં થતા વિવાદ અને વિદ્યાર્થીઓની એન્ટ્રીને રોકવા નવરાત્રિ આયોજકોએ કડક વલણ અપનાવ્યું છે. વિધર્મીઓની એન્ટ્રી ન થાય તે માટે નવરાત્રિ આયોજકો દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એન્ટ્રી ગેટમાં હવે ફરજિયાત આધાર કાર્ડ બતાવ્યા બાદ એન્ટ્રી મળશે. જેમાં ચીલજ વિસ્તારોમાં મહેન્દ્ર ફાર્મમાં આયોજકો આ નિયમ ફરજિયાત બનાવ્યો છે. ગેટની બહાર સિક્યુરિટી તૈનાત કરવામાં આવશે. ગયા વર્ષે બનેલા બનાવોને લઈને આ પગલાં લેવામાં આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ તો એક જ રાશન કાર્ડ આપશે 8 નવા ફાયદા. મિત્રો, વાત કરીએ તો રાશન કાર્ડના આધારે જે ખેડૂત છે તે ખેડૂત પાક વીમો માટે અરજી કરી શકે છે. તો આની સાથે જ મહિલાઓ પાસે ગેસ સિલિન્ડર કનેક્શન નથી તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ રેશન કાર્ડનો ઉપયોગ કરીને મફત ગેસ સિલિન્ડરનો લાભ લઈ શકે છે. તો તેની સાથે જ કારીગર અને શિલ્પકાર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ રાશન કાર્ડનો લાભ લઈ શકે છે. આ ઉપરાંત જે લોકો પાસે ઘર નથી, ભારત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તે લોકો રાશન કાર્ડની મદદ લઈને ઘર મેળવવામાં મદદ કરી શકે છે. તો વળી જેમના કાચા ઘર છે તેમને પાકા ઘર માટે આર્થિક સહાય આપે છે. રેશન કાર્ડ દ્વારા તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. ભારત સરકાર શ્રમિક કાર્ડ યોજના ચલાવે છે, જેના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને લાભ આપવામાં આવે છે. મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે ભારત સરકારની મફત સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે. મહિલાઓ રેશન કાર્ડનો ઉપયોગ કરીને આ યોજના હેઠળ મફત સિલાઈ મશીન મેળવી શકે છે. ભારત સરકારે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આર્થિક સહાય આપે છે અને આર્થિક લાભ આપે છે. આ યોજના હેઠળ ભારત સરકારે રેશન કાર્ડ ધારકોને મફત રેશનની સુવિધા આપી છે. આમાં દરેક સભ્યની હિસાબે 5 કિલો રાશન આપવામાં આવે છે. આમ મિત્રો, વાત કરીએ તો એક જ રાશન કાર્ડમાંથી તમને 8 અલગ અલગ ફાયદા થઈ શકે છે, જે મેં હમણાં તમને કહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો PM આવાસ યોજના પાત્રતાની શરતમાં થયો ફેરફાર. મિત્રો, વાત કરીએ તો સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની પાત્રતાની શરતોમાં ફેરફાર કર્યો છે. જિલ્લામાં ટૂંક સમયમાં નવા પાત્રો માટે સર્વે શરૂ કરવામાં આવી રહ્યો છે. હવે દર મહિને 10,000 રૂપિયાના બદલે 15,000 રૂપિયા પ્રતિમાસ કમાતા લોકોને લાભ મળશે. 2 રૂમનું કચ્છી ઘર, ફ્રીજ અને 2 વ્હીલર ધરાવનારો પણ પાત્ર બનશે. પસંદગી માટે ગ્રામ્ય કક્ષાએ ખુલ્લી બેઠકો યોજાશે. આમ મિત્રો, વાત કરીએ તો PM આવાસ યોજના હેઠળ પાત્રતાની મર્યાદામાં અને શરતોમાં ફેરફાર થયો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. કર્મચારીઓને થશે મોટો ફાયદો. મિત્રો, વાત કરીએ તો EPFOની મર્યાદા વધારીને 21,000 કરવામાં આવે છે. તો 35 વર્ષ સુધી યોગદાન આપનારા 23 વર્ષના કર્મચારીઓની કુલ રકમ 1 કરોડ સુધી પહોંચી શકે છે. 15,000ની વર્તમાન મર્યાદા પર આ રકમ 71.55 લાખ થઈ ગઈ છે, જેમાંથી કુલ યોગદાન 10.71 લાખ છે અને વ્યાજ દર 60.84 લાખ છે. જ્યારે 21,000ની મર્યાદામાં કુલ યોગદાન 15 લાખ અને વ્યાજ દર 85 લાખ હશે, જે વધારાના 28.45 લાખ મેળવી શકે છે. આમ મિત્રો, વાત કરીએ તો સરકારી કર્મચારીઓને અને PF ખાતા ધારકોને મોટો ફાયદો થશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વાહન ચાલકો માટે સૌથી માઠા સમાચાર સામે આવ્યા. મિત્રો, વાત કરીએ તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો આજ રાતથી લાગુ કરી દેવામાં આવ્યો છે. ટોલ ટેક્સ એજન્સી દ્વારા ભારે વાહનોના ટોલ ટેક્સમાં 1.5 ગણો વધારો થઈ રહ્યો છે. મિત્રો, વાત કરીએ તો હાલમાં વાપીના ટ્રાન્સપોર્ટમાં રોષ છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની હાલત ખરાબ છે. ઠેર ઠેર ખાડા પડ્યા છે. આથી એ વાહનોને નુકસાન પણ થઈ રહ્યું છે અને આ ઉપરાંત વાહનોના ટોલ ટેક્સમાં પણ ખૂબ જ વધારો લેવામાં આવી રહ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સગીર સંતાનને વાહન આપ્યો તો માતા પિતાને દંડ થશે. મિત્રો, વાત કરીએ તો અમદાવાદમાં હવે સગીર વયના બાળકોને વાહન ચલાવતા પકડાશે તો પોલીસ તેઓના માતા પિતા સામે કાર્યવાહી કરશે. જિલ્લા શિક્ષણ અધિકારી, શહેર ટ્રાફિક પોલીસ અને RTO સ્પેશિયલ ડ્રાઈવ કરશે. શાળાઓ વિદ્યાર્થીઓ માટેની જવાબદારી લે તે માટે અમદાવાદ ગ્રામીણ DEOએ પત્ર લખીને આ જાહેરાત કરી છે. જોકે આ માટે અમદાવાદ RTOએ જુલાઈ મહિનાથી જ કાર્યવાહી શરૂ કરી દીધી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં થયો વધારો. મિત્રો, વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ST નિગમના
કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો કર્યો છે. હવેથી તેમને 46% મજબૂત મોંઘવારી ભથ્થું સહિત કુલ હાલ ચૂકવાતા ભથ્થાના એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી 125 કરોડથી વધુનો લાભ નિગમના કર્મચારીઓને થશે. હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. સાથે જ આ નિર્ણય બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો છે. આમ મિત્રો વાત કરીએ તો એસટી નિગમના કર્મચારીઓને હવે ફાયદો થશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અમરેલીને 292 કરોડની વધુ ભેટ. મિત્રો વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે અમરેલી ખાતે 292 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને નવીનીકરણનો શુભારંભ કરાવ્યો હતો. સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા હી સેવા અભિયાન માટે આહવાન કર્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે અમરેલીના રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2024ના વિજેતા ચંદ્રેશકુમાર બોરીસાગરનું સન્માન કર્યું હતું. અમરેલીના કુલ 42.485 કરોડની ખર્ચે નવનિર્મિત બસ સ્પોટ પણ મળ્યું છે. તેનું સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું. આમ મિત્રો વાત કરીએ તો અમરેલીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા 292 કરોડથી વધુની ભેટ આપવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી. મિત્રો વાત કરીએ તો દેશમાં એક તરફ ટ્રાફિકના નિયમોનું કડક અમલીકરણ થઈ રહ્યું છે તો બીજી તરફ શીખ સમુદાય માટે આ નિયમો મામલે છૂટ આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને હેલ્મેટ પહેરવા મામલે શીખ સમાજના લોકોને તેમાંથી છૂટ આપવામાં આવી છે. જો તમે શીખ સમાજમાંથી આવો છો તો વાહન ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરો તો કોઈ જ દંડ કે પોલીસ અટકાવી શકશે નહીં. મિત્રો વાત કરીએ તો ખાસ વાત એ છે કે શીખ સમાજના લોકો પાઘડી પહેરતા હોવાથી તેમને માંથી હેલ્મેટ ફિટ બેસતા નથી. આથી હવે છૂટ આપવામાં આવી છે. આમ મિત્રો વાત કરીએ તો હેલ્મેટ પહેરવામાંથી છૂટ આપી દેવામાં આવી છે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે.